ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, શરૂઆત કરીએ. કયા શેર્સ છે કે આજે ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે? જી, સૌથી પહેલાં તો આજે આપણને એક CMS ઇન્ફો સિસ્ટમ પર જ નજર પડી રહી છે કે જ્યાં આગળ એક બ્લોક ડીલના આપણને સમાચાર જોવા મળી રહ્યા છે. જો લગભગ 1500 કરોડની આપણને અહીંયાથી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. ખાસ કરીને જે સાયન ઇન્વેસ્ટમેન્ટ છે એ લગભગ 26.7% હિસ્સો અહીંયાથી પોતાનો આ બ્લોક ડીલની અંદર વેચી શકે છે અને 360 પ્રતિ શેરના ભાવે અહીંયાથી આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળશે. એટલે ગઈકાલનું જે ક્લોઝિંગ છે એનાથી લગભગ 9%ના ડિસ્કાઉન્ટ પર આપણને આ બ્લોક ડીલ આવતી જોવા મળી શકે છે. એટલા માટે ખાસ આના પર એક નજર રહેશે અહીંયાથી કયા ભાવે આપણને બ્લોક ડીલ થતી જોવા મળે છે. એટલે એક તો ખાસ અહીંયાથી આપણને આ સ્ટોક પર ફોકસ રહેશે. ત્યારબાદ કેનેરા બેંક ખાસ ફોકસમાં રહેવાનો છે, કારણ કે ગઈકાલે અહીંયા બોર્ડ બેઠક મળી હતી અને બોર્ડે અહીંયાથી જે સ્ટોક સ્પ્લિટ છે એના માટે અહીંયાથી એક મંજૂરી આપી છે અને હવે તમારા એક શેર જો તમારી પાસે કેનેરા બેંકનો છે તો એને 5 શેરની અંદર સ્પ્લિટ કરવામાં આવશે, એટલે કે વિભાજિત કરવામાં આવશે. એટલે આના પર એક ખાસ નજર રાખજો. આજે અહીંયા તમને એક સારો એવો ઉછાળો કદાચ જોવા મળી શકે છે કેનેરા બેંકમાં આ સમાચારને પગલે. ત્યારબાદ આંધ્રા સિમેન્ટ પર નજર કરી લો. આંધ્રા સિમેન્ટનો એક ઓફર ફોર સેલ એટલે કે OFS આજથી ખુલ્યો છે. ખાસ કરીને જે પ્રમોટર છે સાગર સિમેન્ટ અહીંયાથી 5% હિસ્સો પોતાનો વેચવા માટે આ OFS એમણે ખોલ્યો છે. અને આજનો જે OFS ખુલ્યો છે માત્ર નોન રિટેલ માટે ખુલ્યો છે. રિટેલ માટે અહીંયાથી આપણને હજી ખુલતો નથી દેખાયો. આજે નોન રિટેલ માટે ખુલ્યો છે, આવતીકાલે અહીંયાથી રિટેલ માટે ખુલતો દેખાશે. અને આ OFSની જે ફ્લોર કિંમત છે એ આપણને 90 રૂપિયા પ્રતિ શેરની રાખવામાં આવી છે. એટલે ખાસ કરીને ત્યાં એક નજર રાખતા રહીશું. પરંતુ એની સાથે MCX પર નજર કરી લો. અહીંયા MCXે MOU કર્યા છે. ખાસ કરીને ઇન્ડોનેશિયાનું જે સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ છે જકાર્તા ફ્યુચર્સ એક્સચેન્જ, એની સાથે અહીંયાથી MCXે ખાસ કરીને MOU કર્યા છે અને નોલેજ શેરિંગ અને અન્ય જે માર્કેટ ડેવલપમેન્ટ રિલેટેડ જે પણ હશે તેના અંગે MOU કર્યા છે. એટલે હવે આ બંને એક્સચેન્જ વચ્ચે જે ખાસ કરીને કઈ રીતે કામકાજ કરવાની પદ્ધતિ છે, કોઈક નવી ટેકનિક છે, નવી ટેકનોલોજી છે, એ બધાની આ બંને વચ્ચે આપલે અહીંયા આપણને થતી જોવા મળશે. એટલે આ માટેના MOU અહીંયા તેમણે જકાર્તા ફ્યુચર્સ સાથે કર્યા છે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. જોઈએ અહીંયા આજે આપણને કેવી ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે. બીજી તરફ પેટીએમ જે ઘણા દિવસથી ચર્ચામાં છે અને આખરે જે વિજય શેખર શર્મા છે પેટીએમના ફાઉન્ડર, એમણે અહીંયાથી પેટીએમ પેમેન્ટ બેંકના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે અને ખાસ કરીને પાર્ટ ટાઈમ જે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન હતા એ પદેથી પણ તેમણે અહીંયાથી રાજીનામું આપી દીધું છે. હવે અહીંયા એક શેર હોલ્ડર છે OCL વન કમ્યુનિકેશન, એણે પણ અહીંયા PPBLમાંથી પોતાના જે નોમિની હતા એને અહીંયાથી પરત લઈ લીધા છે. હવે અહીંયા રાજીનામા બાદ આપણને પેમેન્ટ બેંકના જે નવા બોર્ડની રચના થતી દેખાશે. એમાં શક્યતા છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન શ્રીનિવાસ શ્રીધર કદાચ આપણને આ બોર્ડ પર આવતા જોવા મળી શકે છે. બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ ED જે હતા અશોક કુમાર ગર્ગ, એ કદાચ આવતા જોવા મળી શકે છે. દેવેન્દ્ર સારંગીની પણ અહીંયા બોર્ડની અંદર શેખરી સિબ્બલ, રજની શેખરી સિબ્બલ, આ બધાનો બોર્ડની અંદર સમાવેશ ખાસ કરીને કરવામાં આવ્યો છે. એટલે હવે અહીંયાથી નવો પ્રયાસ એ થઈ રહ્યો છે કે બોર્ડ અહીંયાથી નવું નિયુક્ત કરવામાં આવે, જેથી કરીને આની અંદર જે પણ તકલીફો હતી એ તકલીફો આ બોર્ડ દૂર કરી શકે અને ફરી એક વખત અહીંયાથી પેટીએમ પેમેન્ટ બેંકને કાર્યરત કરી શકાય એવા પ્રયત્નો અહીંયાથી થઈ રહ્યા છે. એટલે જે ડેફિશિયન્સી RBIએ કે જે તકલીફો વાંધા ઉઠાવ્યા હતા કામકાજને લઈને, એને અહીંયાથી દૂર કરવાના પ્રયાસ થઈ શકે છે. બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ જોઈ લો. મેક્વાયરી પેટીએમ પર અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 275નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આ બોર્ડ 2 IAS ઓફિસરની અહીંયાથી તેમણે નિમણૂક કરી છે. PSU બેંકના એ બધાની નિમણૂક કરી છે. હવે VSS જે છે વિજય શેખર શર્મા અત્યારે 51% જેટલો હિસ્સો અહીંયા ધરાવે છે. ખાસ કરીને કે અહીંયાથી હવે એ પણ RBI ઓથોરિટીએ જે રીતથી કોઈપણ પ્રકારની અહીંયા એવી અપેક્ષા નથી રાખી રહ્યા કે એની કોઈપણ PPBL અને પેટીએમ વચ્ચે કોઈપણ અહીંયાથી આપણને અગ્રીમેન્ટ થતા જોવા મળે. એવા 275ના ટાર્ગેટ છે. અગાઉ પણ અન્ય બ્રોકરેજ હાઉસ આપી ચૂક્યા છે. એટલે એના પર ખાસ ધ્યાન રાખતા રહીશું. તો આ બધા સ્ટોક્સ એના પર નજર રાખવાની છે. ખાસ કરીને CMS ઇન્ફો સિસ્ટમ અને પેટીએમ, આ બંને પર આજે આપણી નજર રહેશે. આ સિવાય આરતી અન્ય કયા સ્ટોક્સ છે કે જ્યાં આગળ આજે આપ ખાસ નજર રાખી રહ્યા છો?
જે અન્ય પણ સ્ટોક છે ન્યૂઝ બેઝ રિએક્શન બતાવી શકે છે. સૌથી પહેલાં પાવર મેકથી શરૂઆત કરીએ તો કંપનીને ઓર્ડર મળ્યો છે. પોઝિટિવ સમાચાર છે કંપની માટે. સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે. લગભગ 396 કરોડનો ઓર્ડર મળ્યો છે કંપનીને. પોઝિટિવ રિએક્શન ગઈકાલે પણ સ્ટોકમાં જોવા મળ્યું હતું. આજે પણ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. નજર પાવર મેકના કાઉન્ટર પર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વિપ્રો આજે ફોકસમાં રહેશે. વાયરલેસ સોલ્યુશન લોન્ચ કરવામાં આવ્યું છે. અહીંયાથી નોકિયા સાથે મળીને 5G પ્રાઇવેટ વાયરલેસ સોલ્યુશન લોન્ચ કર્યું છે વિપ્રોએ અને ફાસ્ટ એન્ટરપ્રાઇઝ ડિજિટલ ટ્રાન્સમિશન સોલ્યુશન લોન્ચ કરવામાં આવ્યું છે. તો વિપ્રોના કાઉન્ટર પર પણ આજે નજર રાખવાની રહેશે. ગઈકાલે ઓવરઓલ આઈટી સેક્ટર દબાણમાં આપતું હતું, પણ આજે વિપ્રો કઈ રીતે કારોબાર કરે છે તેના પર ખાસ ફોકસ રહેશે. HFCLની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપની માટે સારા સમાચાર છે. ઓર્ડર કંપનીને મળ્યો છે. ટેલિકોમ ઓપરેટર પાસેથી 40.3 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો છે. તો HFCL પર પણ નજર રાખવાની રહેશે. શિગાચી ઇન્ડસ્ટ્રીઝ આજે દિવસભર ફોકસમાં રહેશે કારણ કે જોઈન્ટ વેન્ચરના ન્યૂઝ અહીંયા સામે આવતા દેખાયા છે. શિગાચીની જે સબસિડરી છે તેમણે UAEમાં આઈમાસ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે અને આઈમાસ ઇન્વેસ્ટમેન્ટની સબસિડરી જે છે આઈ કન્સલ્ટ ટ્રેડિંગ સાથે પણ જોઈન્ટ વેન્ચર તેમણે કર્યા છે. આ નવા જોઈન્ટ વેન્ચર જે છે તેનું નામ જે છે શિગાચી ગ્લોબલ રહેશે, જે UAEમાં કાર્યરત રહેશે અને ખાસ કરીને જરૂર પડે ફાર્મા, ફૂડ અને ન્યુટ્રિશન તેમજ ઓપરેશન માટે અલગ વર્ટિકલ પણ બનાવવામાં આવશે. સાથે જ શિગાચી મેના FZCO 75% અને આઈ કન્સલ્ટ 25% હિસ્સો જે છે તે આ જોઈન્ટ વેન્ચર જે છે તેમાં ધરાવશે અને શિગાચી મેના FZCO એ શિગાચીની સબસિડરી છે. તો આજે જોઈન્ટ વેન્ચર કર્યા છે તેને કારણે ખાસ આજે દિવસભર શિગાચી ઇન્ડસ્ટ્રીઝ જે છે તે આજે ફોકસમાં રહેશે. તો નજર આ કાઉન્ટર પર રાખવાની રહેશે. હોટેલ ઇન્ડસ્ટ્રીમાંથી લેમન ટ્રી હોટલ ફરી એકવાર ન્યૂઝમાં છે. અહીંયા કરાર કરવામાં આવ્યા છે. હોટલ દ્વારા રિસોર્ટ અને હોટલ માટે લાયસન્સ કરાર કર્યા છે. રાજસ્થાન ખાતે સાંખવાસ ગઢ રિસોર્ટ માટેના કરાર કર્યા છે અને આંધ્રપ્રદેશ ખાતે વિજયવાડામાં હોટલ માટે કરાર કરવામાં આવ્યા છે. તો એક રિસોર્ટ માટે કરાર છે, એક હોટલ માટે કરાર છે. લેમન ટ્રી હોટલ ફોકસમાં રહેશે અને બંને પ્રોપર્ટી જે છે FY 26 સુધી શરૂ થવાની અપેક્ષા જે હોટલ છે કંપની જે છે રાખી રહ્યું છે. તો લેમન ટ્રી ફોકસમાં આજે પણ રહેશે. અને છેલ્લે BGR એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા ફંડ એક્શન સામે આવતી દેખાઈ રહી છે. પ્રમોટર શશિકલા રઘુપતિએ 55.5 લાખ શેર્સ વેચ્યા છે અને પ્રમોટરનો હિસ્સો હવે 23.9%થી ઘટી અને 16.2% પર રહેતો દેખાયો છે. તો આજે શેર્સ વેચવામાં આવ્યા છે, તેને કારણે BGR એનર્જી આજે ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી નીરજ અને આરતી